સરકાર આદિવાસી વિસ્તારોમાં સુવિધાઓ પહોંચાડવાના દાવા કરે છે। વલસાડ જિલ્લાના ધર્મપુરના મોટી કોરવડ ગામે વિકાસ ગાથા કંઈક અલગ જ વાસ્તવિકતા બતાવી રહી છે। ગામના લોકો આજે પણ પીવાના પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે। ગામમાં 300 થી વધુ પરિવારો વસવાટ કરે છે, પરંતુ ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ। ગામના કૂવા અને બોરમાં પાણીનું સ્તર સતત નીચે ઉતરી રહ્યું છે, જેના કારણે મહિલાઓને જીવના જોખમે સીડીના સહારે કૂવામાં ઉતરી પાણી ભરવું પડી રહ્યું છે। આ વિસ્તારમાં તંત્ર અને ચૂંટાયેલા નેતાઓના ઉદાસીન વલણના કારણે આદિવાસી પરિવારો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। મહિલાઓ ભારે હાલાકી ભોગવી રહી છે, છતાં જવાબદાર તંત્ર બેફિકર બન્યું છે અને ગ્રામજનો હવે કહી રહ્યા છે અને ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। વિકાસના મોટા દાવાઓ વચ્ચે મોટી કોરવડ ગામ આજે પણ મૂળભૂત સુવિધા માટે તરસી રહ્યું છે। હવે ગ્રામજનોની માંગ છે કે સરકાર તાત્કાલિક કાયમી પાણીની વ્યવસ્થા કરે, જેથી આદિવાસી પરિવારોને રાહત મળી શકે। અને જ્યારે વિકાસની વાત થાય ત્યારે હવે દરેક વ્યક્તિ તેવું ઈચ્છતી હોય છે કે તેને 3 વસ્તુ આવશ્યક રીતે મળે: પાણી, મકાન અને રોટી। હવે આ ત્રણેય વસ્તુ જો હવે ગરીબોને ન મળે, આદિવાસી વિસ્તારના જે લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે તે લોકો સુધી ન પહોંચે, તો ક્યાંક ને ક્યાંક હવે સરકારના વિકાસના દાવા પર પ્રશ્ન થવા સ્વાભાવિક વાત છે। અને હવે વલસાડની આ સમગ્ર ઘટના છે। હવે મોટી કાવડ ગામ પાસે હવે જે મહિલાઓ છે તે લોકો કૂવાની અંદર સીડીના માધ્યમથી પાણી ભરવા માટે ઉતરી રહી છે। ખૂબ જીવના જોખમે લોકો પાણી ભરી રહ્યા છે અને સમગ્ર તસવીરો પણ સામે આવી છે, સમગ્ર વિડીયો પણ સામે આવ્યા છે, અને જેને જ લઈને સરકારના વિકાસના દાવા પર અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। એક તરફ સરકાર કહી રહી છે કે અમે આદિવાસી વિસ્તારો સુધી ઠેર જગ્યાએ હવે વિકાસ કર્યો છે, વિકાસ ગાથા ગાવામાં આવી રહી છે, પરંતુ હવે જે હકીકત સામે આવી રહી છે તે ક્યાંક ને ક્યાંક શરમજનક છે। જો હવે પાણી પણ ન મળે, જે આવી ભર ગરમી પડી રહી છે ભર ગરમીમાં પાણી ન મળે, તો ક્યાંક ને ક્યાંક વિકાસના દાવા પર પ્રશ્ન ચિહ્ન ઊભું થવું તે સ્વાભાવિક વાત છે, અને અનેક સવાલો થવા તે પણ સ્વાભાવિક વાત છે। અને મોટી કોરવડ ગામના જે સ્થાનિકો છે, ગામના જે રહીશો છે, તે લોકો કહી રહ્યા છે કે જે સ્થાનિક નેતા છે ક્યાંક ને ક્યાંક તે લોકો ઉદાસીન છે અને કામગીરી નથી કરતા, જનતાનું સાંભળતા નથી। અને આપણી સાથે આજ મુદ્દે ચર્ચા કરવા માટે આદિવાસી અગ્રણી કલ્પેશ પટેલ જોડાઈ ગયા છે। કલ્પેશભાઈ, આદિવાસી વિસ્તારમાં પાણીની સમસ્યા છે, વિકાસના દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે પાણી પહોંચાડી રહ્યા છે, આદિવાસી વિસ્તારોમાં ખૂબ વિકાસ થઈ ગયો છે, પરંતુ તેની વરવી વાસ્તવિકતા સામે આવી રહી છે, શું કહેશો? જય આદિવાસી જોહર। જે સરકાર જે અમારા વિસ્તારમાં દાવા કરે છે કે આદિવાસી વિસ્તારમાં 100% પાણી પહોંચ્યું છે, રોડ રસ્તા પહોંચ્યા છે, પરંતુ એ સરકારના દાવાને હું તદ્દન નિદર્શન સાબિત કરું છું, કારણ કે એ દાવા પોકળ સાબિત થાય છે। અમારા વિસ્તારમાં આજે પણ એવી હાલત છે કે લોકો કુવામાં જાતે ઉતરી અને પાણી કાઢવા માટે મજબૂર બને છે। અમારા વિસ્તારમાં 500 થી વધારે કરોડની હોસ્ટેલ યોજના સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે, જળ સે નળ યોજના જાહેર કરવામાં આવી છે, પરંતુ નળ તો લાગી ગયા છે, પરંતુ આજ સુધી કોઈના ઘરે પાણી પહોંચ્યું નથી। એટલે સરકાર જે દાવા કરે છે આદિવાસી વિસ્તારમાં 100% પાણી પહોંચ્યું છે, એ દાવો એકદમ પોકળ સાબિત થાય છે। હું સરકારને આપના માધ્યમથી વિનંતી કરું છું કે જો સરકાર ખરેખર આદિવાસી વિસ્તારમાં પાણી પહોંચવા માંગતું હોય તો એમણે મહારાષ્ટ્ર પેટર્નના તળાવો બનાવવા જોઈએ। અને હાલમાં જ એક મીડિયામાં મેં જોયું કે કુવાનો જે પ્રશ્ન હતો, કુવામાં બહેનો પાણી કાઢે છે બહાર, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર એની પોતાની જવાબદારી નિભાવે છે, પરંતુ અમારા વિસ્તારમાં જે લોકો છે એમના સુધી એ પહોંચતું નથી। એનું એક કારણ છે કે અહીંયાના અધિકારીઓ જે છે એ એકદમ પોતાની ઉદાસીનતા દાખવે છે, એના કારણે આ પોસિબલ બન્યું છે। કલ્પેશભાઈ, સ્થાનિક નેતાઓ શું કામગીરી કરી રહ્યા છે? સ્થાનિક નેતાઓ, મને એવું લાગે છે કે પ્રજાના ટેક્સના પૈસે પગાર લે છે અને મસ્ત એસીની ઓફિસમાં બેસે છે, પરંતુ કલ્પેશ પટેલ એની સમગ્ર ટીમ જમીન સાથે જોડાયેલી છે। હું એક સામાન્ય આદિવાસી સમાજમાંથી આવું છું, પરંતુ રોજ મારા ઘરે 15 લોકો આવે છે અને એમ કહે છે કે અમને પાણીની જરૂરિયાત છે। એ કેટલું યોગ્ય? તો આપના જે ગ્રુપ છે, આપની જેટલી પણ ટીમ છે, તો તેમના દ્વારા સરકારને રજૂઆત કરાઈ છે કે કેમ? અમે સરકારને પણ રજૂઆત કરી છે, અમે પાણી પુરવઠા કચેરીનો ઘેરાવો પણ કર્યો છે। આવનાર સમયમાં જો સરકાર એનું નક્કર નિરાકરણ ન કરે તો અમારા વિસ્તારમાંથી જે નેશનલ 56 અને હાઈવે જાય છે એનો ઘેરાવો પણ અમે કરીશું આ ખેડૂતો સાથે। જી કલ્પેશભાઈ, વારંવાર રજૂઆતો થઈ રહી છે, છતાં પણ કેમ સરકાર કામગીરી નથી કરતી? મને એવું લાગે છે કે સરકારને એવું લાગી રહ્યું છે કે ખાલી ચૂંટણીના ટાઈમે વોટ બેંક માટે આદિવાસી નો ઉપયોગ કરવો જરૂરી છે, પરંતુ મારો સમાજ પણ હાલે ભણેલો ગણેલો છે, બધું જ સમજે છે। એ લોકો જો કદાચ સાંજમાં ન સમજે
તો 2027માં ઈંટનો જવાબ પથ્થરથી આપશે આદિવાસી સમાજ. જી બિલકુલ કલ્પેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.